હાલ રાજકોટમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ 4 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે અને જેમાં વેપારી, કારખાનેદાર, યુવાન અને માવતરે આંટો મારવા ગયેલી અથવા તો આવેલી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ઉમિયા ચોક પાસે રહેતી 28 વર્ષીય પરિણીતા, નાના મવા પાસે રહેતા 23 વર્ષીય અને કોઠારિયા ગામે રહેતા 36 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરિવારના કલ્પાંત છવાયો હતો। અને આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મનહર પ્લાન્ટમાં જે રહેતા રજનીકાંતભાઈ ભીખુભાઈ ગાંધેશા જલારામ ઇમિટેશન નામની પોતાની દુકાને હતા। ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા અને વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે। પ્રાથમિક પૂછપરછમાં મૃતક રજનીકાંતભાઈ ગાંધેશા 2 ભાઈ 2 બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે। બીજા બનાવમાં રાજકોટમાં નાના મવા મેઇન રોડ પર ન્યૂ ગાંધીનગર સોસાયટીમાં રહેતા અમીભાઈ અને હરેશભાઈ ઝાલાવડિયા નામનો 23 વર્ષીય કારખાનેદાર યુવક સવારે 10 વાગે બાથરૂમમાં હતો અને ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।